પ્રથમ પ્રશ્નની શરૂઆત કરીએ. ભારતમાં એકમને માન્યતા આપતી સંસ્થા કઈ છે? દરેક વિજ્ઞાનમાં અલગ અલગ એકમો હોય, અલગ અલગ વસ્તુઓના, તો એને માન્યતા આપતી સંસ્થા કઈ? એ બ્યુરો ઓફ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, બ્રાન્ચ ફોર ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. સાચો જવાબ છે ઓપ્શન બી, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. આગળ જઈએ. એસઆઈ પદ્ધતિમાં એસઆઈ નું પૂરું નામ જણાવો. સ્ટાન્ડર્ડ ઓફ ઇન્ટરનેશનલ, સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ, સ્પેશિયલ ઇન્ટરનેશનલ કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટાન્ડર્ડ? બી, સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ. ભૌતિક વિજ્ઞાનની સીજીએસ પદ્ધતિનું પૂર્ણ નામ જણાવો. સેમીગ્રેડ સિસ્ટમ, સેમીગ્રામ સિસ્ટમ, સેન્ટીગ્રેડ ગ્રામ સેકન્ડ કે સેમીગ્રામ સેકન્ડ? ડી, સેમીગ્રામ સેકન્ડ. બળનો એસઆઈ એકમ કયો છે? કિલોગ્રામ, ન્યૂટન, જૂલ કે પછી વોટ? બી, ન્યૂટન. ન્યૂટન જે છે એ બળનો એસઆઈ એકમ છે. અર્ગ શેનો એકમ છે? ઝડપ, કાર્યશક્તિ, લંબાઈ, દળ? બી, કાર્યશક્તિ. કયા ભારતીય ગણિતશાસ્ત્રીએ વૈજ્ઞાનિક સંખ્યા માટેનો સિદ્ધાંત આપ્યો? એસ આર શ્રીનિવાસ, વર્ધન રામાસ્વામી, શ્રીનિવાસ રામાનુજ કે સી આર રાવ? સી, શ્રીનિવાસ રામાનુજ. એક નોટિકલ માઇલ એટલે કેટલા કિલોમીટર? હજી ટૂંક સમય પહેલા જ તે પીએસઆઈ ની એક્ઝામ જઈ એમાં આવા જે એકમો છે ને બહુ પૂછી લીધા કે આ આટલું તો આ કેટલું એમ. તો એક નોટિકલ માઇલ એટલે 2.58, 1.85, 1.35 કે પછી 1.53? બી, 1.85. વિદ્યુત ધારા માટેનો એસઆઈ એકમ કયો છે? એમ્પિયર, ઓહમ, વોટ કે પછી કેલ્વિન? સાચો જવાબ છે ઓપ્શન એ, વિદ્યુત ધારા એટલે વિદ્યુત પ્રવાહ માટેનો એસઆઈ એકમ એમ્પિયર. એનો આપણે જો સંજ્ઞા કહીએ તો એ છે. ઓહમ છે તો એની સંજ્ઞા આવી કંઈક છે, વિદ્યુત અવરોધનો એકમ છે. અને જે વોટ છે એ વિદ્યુત પાવરનો એકમ છે. હર્ટ્ઝ શેનો એકમ છે? આવૃત્તિ, ઝડપ, દ્રવ્યનો જથ્થો કે પછી વિદ્યુત સ્થિતિમાન? એ આવૃત્તિ. એનો સંજ્ઞા છે એફ છે. આવૃત્તિને ફ્રીક્વન્સી કહેવાય ઇંગ્લિશમાં, એટલે કે એની એફ છે, આવી સંજ્ઞા છે. આગળ જઈએ. દબાણનો એસઆઈ એકમ કયો છે? જૂલ, કિલો ક્યુબિક મીટર, રેડિયન કે પછી પાસ્કલ? ડી, પાસ્કલ એ દબાણનો એસઆઈ એકમ છે. પ્રકાશના તરંગો કયા માધ્યમમાંથી પસાર થઈ શકે છે? હવા, પાણી, શૂન્ય પ્રકાશ કે ઉપરોક્ત તમામ? તો પ્રકાશના તરંગો તમામ જગ્યાએથી પસાર થઈ શકે, ઓપ્શન ડી. શૂન્ય અવકાશમાં પ્રકાશના કિરણની ઝડપ કેટલી? તો 1 સેકન્ડે 3 લાખ કિલોમીટર. વિદ્યુત ચુંબકીય તરંગોની અવધારણા કયા વૈજ્ઞાનિકે આપી હતી? ઇલેક્ટ્રોમેગ્નેટિક. જેમ્સ મેક્સવેલ, મેક્સ પ્લેન્ક, આલ્બર્ટ આઇન્સ્ટાઈન અને માઇકલ ફેરાડે? એ જેમ્સ મેક્સવેલ. તરંગ લંબાઈ દર્શાવવા માટે કયો એકમ વપરાશે? હેમિક્રોન, સિગ્મા, લેમ્બડા કે ડેલ્ટા? સાચો જવાબ છે સી, લેમ્બડા. આ બધી અવસ્થાઓ છે અને આ બધા એકમો છે, સિગ્મા, ડેલ્ટા, પછી આલ્ફા. બેક્ટેરિયાનો નાશ કરવા માટે કયા કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે? ઇન્ફ્રારેડ, અલ્ટ્રાવાયોલેટ, ગામા કે પછી રેડિયો? બી, અલ્ટ્રાવાયોલેટ કિરણો. કયા માધ્યમમાં ધ્વનિ તરંગોનો વેગ સૌથી વધુ હોય છે? આ જે બોલીએ છીએ એનો વેગ સૌથી વધારે હોય છે? પ્રવાહી, વાયુ, શૂન્ય અવકાશ કે પછી ઘન? ડી, ઘન.
ઘન પદાર્થ છે એમાં સૌથી વધારે હોય. તમે સામાન્ય રીતે બેન્ચ ઉપર બેસો ને અને કાન રાખો ને બાજુમાં બેન્ચમાં ટક ટક ખખડાવો કે પછી ટેબલ ઉપર, તો તમને આમ બહુ ક્લિયરલી તમને સંભળાશે. તરંગ લંબાઈ માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે? પારસેક, ફર્લોન, એંગસ્ટ્રોમ કે ફેમ્ટોમીટર? સી એંગસ્ટ્રોમ, તરંગ લંબાઈ માપવા માટે. તરંગના એક દોલનને પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહે છે? દોલન, તરંગ લંબાઈ, આવર્તકાળ કે પછી આવૃત્તિ? સી આવર્તકાળ. માધ્યમના તાપમાનમાં વધારો થતા ધ્વનિના વેગમાં કયો ફેરફાર થાય છે? સમાન રહે છે, અશ્રાવ્ય બને છે, વધારો થાય છે કે પછી ઘટાડો થાય છે? સી વધારો થાય છે. હવામાં ધ્વનિનો વેગ કેટલો હોય છે? 343 મીટર મિનિટ, 343 કિમી કલાક, 343 મીટર સેકન્ડ કે પછી 643 મીટર સેકન્ડ? સી 343 મીટર સેકન્ડ. પડઘો સાંભળવો એ ધ્વનિની કઈ ઘટના દ્વારા શક્ય બને છે? વાતાવરણના કારણે, અપશ્રાવ્ય ધ્વનિને કારણે, ધ્વનિના પરાવર્તનને કારણે કે પરાશ્રાવ્ય ધ્વનિને કારણે? સી ધ્વનિના પરાવર્તનને કારણે. નીચેનામાંથી કયો શબ્દ ધ્વનિ તરંગ સાથે સંબંધિત નથી? હર્ટ્ઝ, મોલ, કેન્ડેલા કે પછી ડેસિબલ? સી કેન્ડેલા. કારણ કે કેન્ડેલા છે ને એ જ્યોતિની તીવ્રતા માટે હોય, એ લાઇટ, જ્યોતિ એટલે પ્રકાશ, એની સાથે સંબંધિત છે. નિમ્નલિખિતમાંથી કઈ મૂળ રાશિ છે? પ્રબળતા, બળ, વેગ કે પછી સમય? ડી સમય. 1 કિલોવોટ કલાક બરાબર ખાલી જગ્યા જૂલ. 3.8 મેગાજૂલ, 3.2 મેગાજૂલ કે પછી 4 મેગાજૂલ કે પછી 3.6 મેગાજૂલ? ડી 3.6 મેગાજૂલ. લાંબુ અંતર માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે? પ્રકાશ વર્ષ, ફેધમ, પારસેક કે પછી કિલોમીટર? સી પારસેક. લાંબુ અંતર માપવું હોય તો પારસેક સૌથી મોટો એકમ હોય ને, તો આ છે પારસેક. ફેધમ તો પાણીની ઊંડાઈ માપવા માટે છે, કોઈ પણ જગ્યાએ પાણી ભર્યું હોય એની. ભારતમાં માપન માટે એસઆઈ પદ્ધતિની શરૂઆત ક્યારથી કરવામાં આવી? 1987, 1956, 1908 કે પછી 1947? બી 1956 થી. વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ શેના બરાબર હોય છે? પ્રકાશ, ગુરુત્વાકર્ષણ, વિદ્યુત ધારા કે પછી ધ્વનિ? એ પ્રકાશ. વિદ્યુત ચુંબકીય જે તરંગો છે એની ઝડપ છે ને એ પ્રકાશ જેટલી હોય. મતલબ કે શૂન્ય અવકાશમાં એમ કહેવાય કે 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર જેટલી તીવ્રતા એની. કયા તરંગ દ્વારા ટીવી નું રિમોટ કાર્ય કરે છે? આપણે જે રોજિંદા જીવનમાં વપરાતું આ બધું વિજ્ઞાન છે. ગામા તરંગો, માઇક્રોવેવ, પારજાંબલી તરંગો કે પછી રેડિયો તરંગો? બી માઇક્રોવેવ. નિમ્નલિખિતમાંથી કયું પ્રાણી 20 હર્ટ્ઝ થી ઓછી આવૃત્તિ વાળા ધ્વનિ તરંગો ઉત્પન્ન કરી અને પારખી પણ શકે છે? ચિમ્પાન્જી, વ્હેલ, બિલાડી કે ચામાચીડિયું? બી વ્હેલ. વ્હેલ જે છે એ 20 હર્ટ્ઝ થી ઓછા આવૃત્તિ વાળા ધ્વનિ ઉત્પન્ન કરી શકે ને એને પારખી પણ શકે છે. પડઘો સંભળાય તે માટે દિવાલથી વ્યક્તિનું ઓછામાં ઓછું કેટલું અંતર હોવું જરૂરી છે? 12 મીટર, 17 મીટર, 37 મીટર કે પછી 27 મીટર? બી 17 મીટર જેટલું અંતર હોવું જરૂરી છે. છેલ્લો પ્રશ્ન જોઈએ, 30 નંબરનો. પરાશ્રાવ્ય ધ્વનિની ઓછામાં ઓછી આવૃત્તિ કેટલી હોય છે? 20 Hz, 200 Hz, 2000 Hz કે 20000 Hz?
સાચો જવાબ છે ઓપ્શન ડી 20,000 HZ.